નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 કોમર્સની અંદર ચેપ્ટર નંબર 11 ગ્રાહક સુરક્ષા. ગ્રાહક સુરક્ષા ચેપ્ટરની અંદર આપણે ઘણું બધું ભણી ગયા. ગ્રાહકના અધિકારો, ગ્રાહકની જવાબદારી. આજે આપણે ભણવાનું છે, આપણને આપણા અધિકારોનો ખ્યાલ આવી ગયો કે ગ્રાહક સુરક્ષા કાયદા 1986 હેઠળ ગ્રાહક તરીકે આપણને ઘણા બધા અધિકારો આપવામાં આવ્યા, ઘણી બધી જવાબદારીઓ આપવામાં આવેલી છે. અધિકારોની સાથે સાથે આપણે જવાબદારીઓ નિભાવવાની છે. પણ આપણને કોઈ પણ વેપારી, ઉત્પાદક, બજાર કરતા, વિતરકો દ્વારા અલગ અલગ પ્રલોભનો આપવામાં આવે તો આપણે પ્રલોભનથી દોરવાઈ જવાનું નથી, પરંતુ આપણે બિલ લેવાનો આગ્રહ રાખવાનો છે. આપણે કોઈ પણ વેપારી પાસેથી વસ્તુની ખરીદી કરીએ ત્યારે તેની પાસેથી બિલ લેવાનું છે. કેમ? આપણને વસ્તુ ખામીયુક્ત નીકળી, ખાતરી આપેલી મુજબ કરતાં હલકી ગુણવત્તાની વસ્તુ, ભેળસેળવાળી વસ્તુ, અથવા તો વપરાશથી આપણને અસંતોષ થાય તો આપણે ગ્રાહક સુરક્ષા હેઠળ ફરિયાદ નોંધાવવી હોય તો આપણે શું કરવાનું, એ વસ્તુ આપણે આજે ભણવાની છે. તો ગ્રાહક કાયદાની અંદર ઘણી બધી સંસ્થાઓ અથવા તો સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષા હેઠળ ઘણી બધી તકરાર નિવારણ સંસ્થાઓની સ્થાપના કરેલી છે. તો કેટલા રૂપિયાનું આપણને નુકસાન થયું છે, કેટલી વ્યક્તિઓ, કઈ કક્ષાએ આવેલું તંત્ર છે, આ બધાની આપણી પાસે માહિતી હોવી જોઈએ. હવે આપણી છેતરપિંડી થઈ છે એ આપણને ખ્યાલ છે, પણ આપણે અજાણ છીએ કે ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી. તો ગ્રાહકની ફરિયાદ નિવારણ માટે ઘણી તકરાર નિવારણ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. તો આપણને અહીંયા પ્રશ્ન પૂછાય, તકરાર નિવારણ સંસ્થાઓ અથવા તો ફરિયાદ નિવારણ સંસ્થાઓ. તો ગ્રાહકની ફરિયાદ નિવારણ માટે ગ્રાહક સુરક્ષા કાયદા દ્વારા ત્રિસ્તરીય તંત્રની રચના કરવામાં આવેલી છે. કેટલા સ્તરની રચના કરેલી છે? 3 સ્તરની, એટલે કે ત્રિસ્તરીય રચના કરેલી છે. ત્રિસ્તરીય એટલે કઈ કઈ? તો જિલ્લા કક્ષાનો ફોરમ, રાજ્ય કક્ષાનો આયોગ અને રાષ્ટ્રીય કક્ષાનો આયોગ, આમ 3 સ્તરની રચના કરેલી છે. હવે અહીંયા ગ્રાહક એટલે શું? તો આપણને ખબર છે. ગ્રાહક કોને કહેવાય? તો એવી વસ્તુ કે સેવાનો જે વ્યક્તિ ઉપભોગ કરતો હોય તો તેને આપણે ગ્રાહક કહીએ છીએ. એટલે ગ્રાહક એટલે એવી વ્યક્તિ કે જે વસ્તુ કે સેવાનો ઉપભોગ કરે છે, તો તેને આપણે ગ્રાહક તરીકે ઓળખી શકીએ. હવે અહીંયા કોઈ વસ્તુ આપણે ખરીદી, કોઈ ગ્રાહકે ખરીદી, વસ્તુના ઉપયોગથી મૃત્યુ પામી ગયું તો કોણ કેસ કરશે, કોણ ફરિયાદ કરી શકશે એના વતી? તો એનો વારસદાર, એટલે કે મૃત્યુ પામેલા ગ્રાહકના કાયદાકીય વારસદારો અથવા તો એનો કોઈ પ્રતિનિધિ ફરિયાદ નોંધાવી શકે. અને ફરિયાદ નોંધાવવા માટે તમને ત્રિસ્તરીય તંત્રની સરકાર દ્વારા, એટલે કે ગ્રાહક સુરક્ષા દ્વારા રચના કરવામાં આવેલી છે. ત્રિસ્તરીય તંત્ર કયા કયા? પહેલું
જિલ્લા ફોરમ, બીજું રાજ્ય કક્ષાનું આયોગ, ત્રીજું રાષ્ટ્ર કક્ષાનું આયોગ. તો એ ત્રણે ત્રણ આપણે અહીંયા ભણવાના છે. તો ચલો પેલું જિલ્લા કક્ષા, બરાબર, એટલે કે જિલ્લા કક્ષાનું ફોરમ. આ પેલું તંત્ર છે. આ આપણું પ્રાથમિક તંત્ર ગણવામાં આવે. આપણા પ્રાથમિક તંત્ર તરીકે કયા તંત્રની રચના કરવામાં આવે? જિલ્લા ફોરમની. તો આને યાદ રાખવાનું, પ્રાથમિક તંત્ર છે, બરાબર. હવે આપણા દેશમાં દરેક જિલ્લામાં એક જિલ્લા ફોરમ હોય. આપણા દેશની અંદર જેટલા જિલ્લાઓ છે બધા જિલ્લાની અંદર એક એક જિલ્લા કક્ષાએ એક એક જિલ્લા ફોરમની રચના કરેલી છે. અને આ દરેક જિલ્લામાં એક જિલ્લા ફોરમની રચના કરવાની જવાબદારી રાજ્ય સરકારની હોય. એટલે કે જિલ્લા કક્ષાએ જિલ્લા કક્ષાના ફોરમની રચના કરવાની જવાબદારી રાજ્ય સરકારની હોય. આ યાદ રાખવાનું. પ્રાથમિક તંત્ર છે. આપણા દેશમાં દરેક જિલ્લામાં જિલ્લા ફોરમની રચના કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. એટલે આની રચના કોણ કરે? રાજ્ય સરકાર. આ આપણે ખાસ યાદ રાખવાનું. અહીંયા કેટલા વ્યક્તિનું બનેલું હોય? તો જિલ્લા કક્ષાએ આવેલા જિલ્લા ફોરમમાં એક પ્રમુખ હોય અને પ્રમુખ સહિત 3 વ્યક્તિનું બનેલું હોય છે. કેટલા વ્યક્તિનું હોય? 3 વ્યક્તિ. એટલે કે પ્રમુખ સહિત, એટલે કે પ્રમુખ એક અને બીજા 2 વ્યક્તિ. હવે અહીંયા 3 વ્યક્તિ કુલ પ્રમુખ સહિત 3 વ્યક્તિનું બનેલું છે. તે પૈકી એક વ્યક્તિ મહિલા ફરજિયાત. એટલે કે એક વ્યક્તિ કોણ હોવું જોઈએ? મહિલા. અને પ્રમુખ તરીકે કોની નિમણૂક થાય? તો જે ન્યાયતંત્ર સાથે સંકળાયેલો હોય. એટલે કે પ્રમુખ ન્યાયતંત્ર સાથે સંકળાયેલો હોય છે. આ ખાસ યાદ રાખવાનું. આ પોઈન્ટ આપણે ખાસ યાદ રાખશું. પ્રમુખ સહિત 3 વ્યક્તિનું બનેલું હોય છે જિલ્લા ફોરમ. તે પૈકી એક વ્યક્તિ મહિલા હોય છે અને પ્રમુખ ન્યાયતંત્ર સાથે સંકળાયેલો હોય છે. હવે જિલ્લા ફોરમમાં કોઈ પણ ગ્રાહક ફરિયાદ લઈને આવે, એટલે આપણે જિલ્લા ફોરમની અંદર ફરિયાદ કરી, આપણે ગ્રાહક તરીકે ફરિયાદ કરી છે, તો ફરિયાદ લઈને આવે તો ત્યારબાદ જિલ્લા ફોરમ શું કરશે? જે વ્યક્તિ સામે તમે ફરિયાદ નોંધાવી છે, જે પક્ષકાર છે, એટલે કે વેપારી કે ઉત્પાદક છે, તો એ વેપારી કે ઉત્પાદકને તેની જાણ કરવામાં આવે છે કે ભાઈ તમારી આવી રીતની એક ફરિયાદ નોંધાવેલી છે. એવું જિલ્લા ફોરમ વેપારી કે ઉત્પાદકને જાણ કરવામાં આવે છે. અને જો જરૂર જણાય તો તમારી જે વસ્તુ છે, તમારી જે પેદાશ છે, એને પ્રયોગશાળામાં તપાસ અર્થે મોકલી આપવામાં આવે છે. અને ત્યારબાદ તમારો ચુકાદો આપવામાં આવે છે. ખબર પડી જાય? પ્રયોગશાળામાં એનું પરીક્ષણ કરવામાં આવે. પરીક્ષણના આધારે તમને ચુકાદો આપવામાં આવે છે. એટલે જિલ્લા ફોરમ શું કરે? તો કે ગ્રાહક દ્વારા જે ફરિયાદ મળી, બરાબર, એ ફરિયાદની જાણ કોને કરશે? વેપારી કે ઉત્પાદકને. અને જો જરૂર જણાય તો તમારી વસ્તુ કે પેદાશને પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવે અને પરીક્ષણના આધારે આપણને ચુકાદો આપે કે ભાઈ તમારી વસ્તુ તમે કહો છો એ મલ્કી ગુણવત્તાવાળી છે કે નથી. જો હોય તો એવી રીતે ચુકાદો આપવામાં આવે, ના હોય તો એવી રીતના તમારો ચુકાદો આપવામાં આવે છે. પણ પ્રયોગશાળામાં
પરીક્ષણ કરવામાં આવે. જો વેપારીને ઉત્પાદક પહેલાંથી જ માની જાય કે ના ખરેખર વસ્તુ સાચી છે, બરાબર, તો એ મુજબનો તમને ચુકાદો આપી દેવામાં આવે. જો એ લોકો ના માને જાણ કરવા છતાં પણ, તો પ્રયોગશાળામાં પરીક્ષણ માટે આપણી વસ્તુ મોકલી આપવામાં આવશે અને પરીક્ષણના આધારે આપણને જિલ્લા ફોરમ ચુકાદો આપે છે. પણ અહીંયા કેટલા રૂપિયાની વસ્તુ હોય તો તમે જિલ્લા ફોરમમાં કેસ કરી શકો? તો જિલ્લા ફોરમ 20 લાખ સુધી. કેટલા લાખ? યાદ રાખવાનું, 20 લાખ સુધી ગ્રાહકોની, એટલે કે 20 લાખ સુધીના દાવાઓની ફરિયાદ સંભાળી તેને ચુકાદો પૂરો પાડે છે. એટલે એ રકમ યાદ રાખવાની, 1 રૂપિયાથી માંડીને 20 લાખ, 20 લાખથી ઉપર નહીં. 20 લાખ સુધીના દાવાઓ સંભાળી અને એનો યોગ્ય ઉકેલ આપે છે. પરંતુ તમને જે જિલ્લા ફોરમે ન્યાય કર્યો, પણ તમને એ ન્યાયથી અસંતોષ થાય, આપણને જે ન્યાય આપ્યો, આપણને જે ચુકાદો આપ્યો એ આપણને મંજૂર નથી ગ્રાહકને, તો તમને જ્યારે ન્યાય આપ્યો ત્યાંથી 30 દિવસ સુધીમાં, કેટલા દિવસ? 30 દિવસ સુધીમાં તમે આના પછીના તંત્રની, એટલે કે રાજ્ય કક્ષાના આયોગમાં તમે અપીલ કરી શકો. એટલે કે રાજ્ય કક્ષાના આયોગમાં આપણે ફરિયાદ કરી શકીએ. ચલો મિત્રો, આ બધાને યાદ આવી ગયું. આ ખાસ યાદ રાખવાનું છે. આપણે પહેલું ફોરમ આપણને યાદ રહી જશે તો આપણને બાકીના 2 ફોરમ આપણે યાદ રાખી શકશું. ખ્યાલ આવી ગયો? પહેલું જિલ્લા કક્ષાનો ફોરમ, તો આ આપણું પ્રાથમિક તંત્ર છે. કારણ કે અહીંયા તકરાર નિવારણ સંસ્થાઓ, એટલે કે ગ્રાહકોની ફરિયાદ નિવારણ માટે ત્રિસ્તરીય તંત્રની અહીંયા રચના કરેલી છે. ત્રિસ્તરીય તંત્રમાં પહેલું તંત્ર છે જિલ્લા કક્ષાનું ફોરમ. તો જિલ્લા કક્ષાનો ફોરમ એક આપણું પ્રાથમિક તંત્ર છે. આપણા દેશની અંદર દરેક જિલ્લામાં જિલ્લા ફોરમને રચના કરવાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. જિલ્લા ફોરમ પ્રમુખ સહિત કુલ 3 વ્યક્તિનું બનેલું હોય છે. 3 વ્યક્તિ પૈકી 1 વ્યક્તિ મહિલા હોય છે અને પ્રમુખની જે નિમણૂક કરવામાં આવે છે તે પ્રમુખ ન્યાયતંત્ર સાથે સંકળાયેલો હોય છે. હવે અહીંયા ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવે તો ત્યારબાદ જિલ્લા ફોરમ દ્વારા ઉત્પાદકને વેપારીની તેને જાણ કરવામાં આવે છે અને જો જરૂર જણાય તો વસ્તુ કે પેદાશને પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવે છે અને પરીક્ષણ બાદ ચુકાદો આપવામાં આવે છે. હવે ચુકાદો એટલે કે અહીંયા કેટલા રૂપિયાના વળતર સુધી, તો કે 20 લાખ સુધીનો દાવો આ સંભાળશે. 20 લાખ ઉપર હશે તો આ સંભાળશે નહીં. 20 લાખ સુધીના દાવાઓ સંભાળી અને યોગ્ય ઉકેલ લાવવાનું કાર્ય કરે છે. જો તમને આ દાવો તમને આપ્યો એમાંથી આપણને અસંતોષ હોય તો આના પછીના તંત્ર સમક્ષ તમે 30 દિવસની અંદર, ખાસ યાદ રાખવાનો સમયગાળો, આપણને ચુકાદો આપ્યા બાદના 30 દિવસ સુધીમાં તમે રાજ્ય કક્ષાના આયોગની અંદર ફરિયાદ કરી શકો. ચલો, આપણું રાજ્ય કક્ષાનું આયોગ, તો બીજું તંત્ર આપણું બનાવેલું છે રાજ્ય કક્ષાનું આયોગ. ચલો, તો રાજ્ય કક્ષાએ આવેલા તંત્રને રાજ્ય કક્ષાનો આયોગ કહે છે. કઈ કક્ષાએ? રાજ્ય કક્ષાએ. આ જિલ્લા કક્ષાએ આવેલું હતું, આ ક્યાં આવેલું છે? રાજ્ય કક્ષાએ. એટલે એને રાજ્ય કક્ષાનો આયોગ કહે છે. રાજ્ય કક્ષાની રચના કરવાની જવાબદારી પણ કોની છે? રાજ્ય સરકારની છે. એટલે રચના કોણ કરે? રાજ્ય સરકાર. 3 વ્યક્તિનું બનેલું છે, તો આ પણ પ્રમુખ સહિત કેટલા વ્યક્તિનું બનેલું છે? 3 વ્યક્તિનું. જે પૈકી અહીંયા પણ 1 વ્યક્તિ કોણ છે? મહિલા. અહીંયા પણ એઝ ઇટ ઇઝ આ પ્રમુખ પણ અહીંયા કોની સાથે સંકળાયેલો છે? ન્યાયતંત્ર સાથે. ન્યાયતંત્ર સાથે સંકળાયેલો હોય એવા વ્યક્તિની પ્રમુખ તરીકે અહીંયા નિમણૂક થાય છે. એઝ ઇટ ઇઝ અહીંયા જિલ્લા કક્ષાના ફોરમમાં જેવી રીતે રચના છે એવી રીતે જ રાજ્ય કક્ષાના આયોગની અંદર રચના કરવામાં આવેલી છે. અહીંયા પણ તમે કોઈ પણ ફરિયાદ લઈને જશો
એટલે ફરિયાદ મળ્યા બાદ એ પણ વેપારીને ઉત્પાદકને રાજ્ય કક્ષા જાણ કરશે. જાણ કર્યા બાદ જો જરૂર જણાશે તો આની જેમ એ પણ પ્રયોગશાળા માટે વસ્તુ કે સેવા મોકલી આપશે અને પરીક્ષણ બાદ એ પણ ચુકાદો કરશે. અહીંયા કેટલા રૂપિયા સુધીના દાવાઓ સંભાળશે? તો 20 લાખથી 1 કરોડ. 1 કરોડથી વધુ નહીં, પણ 20 લાખથી ઓછા નહીં. એટલે કે 20 લાખ અથવા 20 લાખથી 1 કરોડ સુધીના દાવાઓની ફરિયાદ મેળવી તમને યોગ્ય ચુકાદો પૂરો પાડે છે. હવે અહીંયા પણ આપણને અસંતોષ થયો, એટલે કે અહીંયા જે ચુકાદો આપ્યો રાજ્ય સરકારના આયોગે એનાથી પણ ગ્રાહકને અસંતોષ હોય તો ગ્રાહક ચુકાદો આપ્યાના 30 દિવસની અંદર આના પછીનું જે તંત્ર છે રાષ્ટ્રીય કક્ષાનો આયોગ, તો ત્યાં તમે ફરિયાદ નોંધાવી શકો છો. ખ્યાલ આવ્યો મિત્રો? અહીંયા જેવી રીતે છે એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે એ પણ દર્શાવવાનું છે. અહીંયા પણ રાજ્ય સરકાર, આ પણ રાજ્ય સરકાર રચના કરે છે. આ 3 વ્યક્તિનું પ્રમુખ સહિત, તો આ પણ 3 વ્યક્તિનું પ્રમુખ સહિત. પ્રમુખ અહીંયા ન્યાયતંત્ર સાથે સંકળાયેલો છે, તો અહીંયા પણ પ્રમુખ ન્યાયતંત્ર સાથે સંકળાયેલો છે. અહીંયા પણ ફરિયાદ મળ્યા બાદ વેપારી ઉત્પાદકને જાણ કરવામાં આવે. આ આયોગ પણ વેપારી ઉત્પાદકને જાણ કરે છે. અહીંયા આપણને અસંતોષ જણાય તો આપણે 30 દિવસની અંદર કયા આયોગમાં ફરિયાદ નોંધાવી શકીએ? રાષ્ટ્રીય કક્ષાનું આયોગ. ચલો હવે આપણે ત્રીજું આયોગ છે, એટલે કે ત્રિસ્તરીય તંત્રની રચના કરેલી છે. છેલ્લું તંત્ર છે રાષ્ટ્રીય કક્ષાનું આયોગ. તો મિત્રો જિલ્લા કક્ષાએ આવેલા તંત્રને જિલ્લા ફોરમ કહેવાય. રાજ્ય કક્ષા એટલે કે રાજ્ય કક્ષાએ આવેલા તંત્રને રાજ્ય કક્ષાનો આયોગ કહેવાય. અને રાષ્ટ્રીય કક્ષાએ આવેલા આયોગને રાષ્ટ્રીય કક્ષાનો આયોગ કહેવાય. એટલે કે દરેક દેશની અંદર એક રાષ્ટ્રીય કક્ષાનો આયોગ હોય, બરાબર. અને રાષ્ટ્રીય કક્ષાની આયોગની રચના રાજ્ય સરકાર નહીં પણ કોણ કરે? કેન્દ્ર સરકાર. આ યાદ રાખવાનું. રાષ્ટ્રીય કક્ષાના આયોગની રચના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. અહીંયા 2-3 વ્યક્તિનું બનેલું છે, જ્યારે રાષ્ટ્રીય કક્ષાનો આયોગ 5 વ્યક્તિ પ્રમુખ સહિત પ્રમુખ સહિત 5 વ્યક્તિનું બનેલું હોય છે. 5 વ્યક્તિ પૈકી એક વ્યક્તિ મહિલા હોય છે. કોણ હોય છે? મહિલા. જ્યારે પ્રમુખની નિમણૂક એટલે કે પ્રમુખ સુપ્રીમ કોર્ટ નો પ્રવર્તમાન ન્યાયાધીશ અથવા તો નિવૃત્ત ન્યાયમૂર્તિ. પ્રમુખની નિમણૂક કોની થાય? તો પ્રમુખ એવા વ્યક્તિની નિમણૂક કરવામાં આવે કે જે સુપ્રીમ કોર્ટનો પ્રવર્તમાન ન્યાયાધીશ હોય અથવા તો નિવૃત્ત ન્યાયાધીશ હોય, તો એવાની અહીંયા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે. રાષ્ટ્રીય કક્ષાના આયોગ દ્વારા એટલે કે રાષ્ટ્રીય કક્ષા દ્વારા ગ્રાહકની ફરિયાદ હોય તો સંભાળી વેપારી કે ઉત્પાદકને જાણ કરવામાં આવે. જરૂર જણાય તો પ્રયોગશાળા માટે મોકલી આપવામાં આવે છે અને પરીક્ષણ બાદ યોગ્ય ચુકાદો આપવામાં આવે છે. પણ કેટલા રૂપિયા સુધી? તો રાષ્ટ્રીય કક્ષાનો આયોગ ગ્રાહકના 1 કરોડથી વધુ, કેટલા? 1 કરોડથી વધુ રકમ સુધીના દાવાઓની ફરિયાદ સંભાળી તેનો યોગ્ય ઉકેલ લાવે છે. હવે આ ઉકેલમાં પણ આપણને અસંતોષ છે, એટલે અહીંયા પણ ગ્રાહકને જે નિર્ણય આપ્યો, જે ચુકાદો આપ્યો, એ ચુકાદાથી પણ ગ્રાહકને અસંતોષ હોય તો અહીંયા કોઈ સમયગાળો છે નહીં. આ બેમાં સમયગાળો તો 30 દિવસ ચુકાદો મળ્યાના. 31મા દિવસે તમે રાષ્ટ્રીય કક્ષાના આયોગમાં અહીંયા કરી શકો નહીં. અહીંયા એવો ચુકાદાનો દિવસ છે નહીં. અહીંયા અસંતોષ જણાય તો તમે સીધી જાણ ક્યાં કરો? સુપ્રીમ કોર્ટ. યાદ રાખવાનું.
ક્યાં જઈ શકીએ આપણે? સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ. એટલે આનો સીધો અર્થ એવો થયો, જિલ્લા કક્ષાના ફોરમથી અસંતોષ હોય તો રાજ્ય કક્ષાના આયોગમાં જઈ શકાય, રાજ્ય કક્ષાના આયોગથી અસંતોષ હોય તો રાષ્ટ્રીય કક્ષાના આયોગમાં જઈ શકાય, અને રાષ્ટ્રીય કક્ષાના આયોગથી પણ અસંતોષ હોય તો સુપ્રીમ કોર્ટમાં જાણ કરી શકાય. એટલે કે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદની પુનઃ વિચારણા કરી અને તમે ફરિયાદ દાખલ કરી શકો. ખ્યાલ આવી ગયો? અહીંયા એક થોડું ટ્વિસ્ટ છે. આ 5 વ્યક્તિનું છે અને કેન્દ્ર સરકારની રચના કરી છે, અને પ્રમુખ જે છે એ સુપ્રીમ કોર્ટનો પ્રવર્તમાન ન્યાયાધીશ અથવા તો નિવૃત્ત ન્યાયાધીશ હોય એવા વ્યક્તિની જ નિમણૂક પ્રમુખ તરીકે કરવામાં આવે છે. 1 કરોડથી વધુ રકમ હોય તો એવાની દાવોની ફરિયાદ આ સંભાળી તમને યોગ્ય ચુકાદો આપશે. અને અહીંયા પણ જો આપણને અસંતોષ હશે તો આપણે ક્યાં રજૂ કરશું? સુપ્રીમ કોર્ટ. ચલો મિત્રો, હવે અહીંયા તમે કીધું મેં કે બધાની ફરિયાદ સંભાળી દરેક ગ્રાહકને યોગ્ય નિકાલ લાવવામાં આવે છે. પણ કેવો નિકાલ? કેવી નિકાલ લાવશે? કેવો નિકાલ લાવશે દરેક તંત્ર? તો એ આપણે આના પછીના ચેપ્ટરમાં ભણીશું કે ગ્રાહકને કેવી રાહતો આપવામાં આવે છે. એટલે કે વસ્તુ કે સેવા પાછી લેવામાં આવે છે કે વસ્તુ કે સેવામાં થતું નુકસાન તમને આપવામાં આવે છે, કઈ એક્શન લેવામાં આવે છે. તો એ તમને જે રાહત મળે છે કાયદા દ્વારા એ આપણે આના પછીના લેક્ચરની અંદર ભણીશું.